brought to you by VGuard, the product by Sensodyne and Women. Blowers the vacancy. નિવેદન પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે। હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા। રાહુલ ગાંધી હંમેશા બેફામ નિવેદનબાજી કરે છે તેમ સંઘવીએ કહ્યું અને ઉમેર્યું કે રાહુલ ગાંધીએ રાજા મહારાજાનું અપમાન કર્યું છે। કોંગ્રેસના શહેજાદાના નિવેદનથી લોકોમાં દુઃખની લાગણી છે। દેશના લોકોને લૂંટવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેમ સંઘવી બોલ્યા। जोगी थयू रे दिल झूमे जुओ मत मस्त थयू रे केसरिया थी मन जोगी थयू रे। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। एक खूब मोटो चांस ये भारतीय जनता पार्टी ની સરકારમાં આવ્યો છે। જે પ્રકારે કાલે પ્રિયંકા ગાંધી દ્વારા વલસાડના અનેક વિષયો પર ચૂંટણી લક્ષી ખોટી અને ભ્રમિત વાતો કરીને મારા આદિવાસી ભાઈઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો। ક્ષત્રિય સમાજની નારાજગી પર હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। 1000 વાર માફી માંગવી પડશે તો પણ માંગીશું તેમ સંઘવી બોલ્યા અને કહ્યું કે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપે। હું પણ ક્ષત્રિય સમાજની માફી માંગુ છું તેમ સંઘવીએ કહ્યું અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયત્નો સતત ચાલુ છે। ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેવાનો દાવ પણ કર્યો। આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ने माफी आपे અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે। આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે। Sensodyne and Women.